આપ સૌને મારા પ્રણામ. આપ સૌની અંદર વસતા અને સ્વસ્થતા ઈશ્વરને હું વંદન કરું છું. આદરણીય બાપુજી, બાનો પરિચય તો મને કાલે સવિશેષ થયો, કારણ કે મારે ને બાને બંનેને પલળવું નહોતું, એટલે હું બાની વાતોથી વધુ પલળી. એમનું નામ ફૂલીબા, એટલે બા ચોપડી ગોતતા હતા, એટલે મેં મારાથી આમ સહજતાથી પૂછે, મેં કીધું બા વાંચતા આવડે? એટલે સૌજીભાઈ એમણે મને એવું કીધું કે હું એવી રીતે વાંચતા શીખી છું કે ધૂળ હોય ને એને પાટી બનાવું ને એમાં એકડો લખું, પછી બગડો લખું, પછી 5 એકડા લખીને પછી પાછી ભૂસી નાખું. અને ખેતરમાં પાણી વાળવા જતી વખતે જો કોઈ કાગળ મને મળી જાય તો એ કાગળ લઈને આવું ને પછી છોકરાઓને કહું કે આમાં કલમનો ક ક્યાં છે? સાહેબ, જેમણે ધૂળમાંથી એકડા લખતા શીખ્યા હોય એમનો દીકરો અત્યારે 1000 ફૂલ જેવી દીકરીઓને ભણાવવા માટે સક્ષમ છે. એમની આ ખેવનાને, જ્ઞાન પીપાસાને હું વંદન કરું છું. ભાભી સાથે કાલે પરિચય થયો અને હમણાં જ એમણે મને કીધું કે દિવસમાં તમે મને કહો ને તો 5 વખત સાડી બદલાવું, એટલો મને સાડી માટે પ્રેમ છે. પણ સૌજીભાઈ માટેની વાતો સાંભળતા સાંભળતા એમની કડક સાડીમાંથી આંખમાંથી ભીનાશ નીકળી. ત્યારે મને એવું થયું કે કોઈ પણના પત્ની હો, અંતે તો તમે પત્ની જ હો, તમે પીગળી આમ ક્ષણવારમાં જાઓ. સૌજીભાઈ વિશે ઘણું બધું સાંભળ્યું છે, ઘણી બધી વાતો કરી છે, પણ એમને જ્યારે મળીએ કે જ્યારે એમના વિશે સાંભળીએ ત્યારે મને જુદું લાગે. પૂજ્ય મોરારી બાપુ એક વખત મને બહુ જ સરસ વાત કરી હતી. મને કહે કે નિખાલસતાનો પરિચય જો કેળવવો હોય ને બેટા, તો એક પેરામીટર હું તમને આપું કે જે માણસ જાહેરમાં બાળકની જેમ વર્તી શકે, બાળકની જેમ ગાઈ શકે, નાચી શકે ને કૂદી શકે, એ માણસ અંદરથી નિખાલસ હોય. અને કાલે હું આવી ત્યારે એક નિખાલસ માણસ દાંડિયા રાસ લેતો હતો, જેનું નામ સૌજીભાઈ હતું. વાત સૂર્યોદય ને સૂર્યાસ્ત વચ્ચેનો સમય આ અત્યારે આમ જોવો તો છે. તમને એવું થતું હશે કે સૂર્યાસ્તને થોડો જોવાનો હોય, પણ નવી પેઢી તો સૂર્યાસ્તને જ જોવે છે, કારણ કે સૂર્યોદય વખતે તમે બધા સૂતા હોઈએ ને એટલે. પણ આમ જુઓ તો હવે તમે બધા ક્યાંક એવા સમય આવે છે, તમે તમારો સૂર્યોદય જોઈ લીધો, મધ્યાહને તમે સુંદર જીવન જીવી લીધું, અને હવે ક્યાંક આપણા સૌની, તમારા સૌની સાંજ પડવાની છે. તુલસીભાઈ વાત કરતા હતા ત્યારે મને બહુ જ એવું થયું કે એમણે એમ કીધું કે 131 વર્ષના થાય, બા આટલા વર્ષના થાય, અને એમણે એવો સંકલ્પ લીધો છે કે 40 વર્ષમાં 400 વર્ષનું કામ થાય. તો સાહેબ 400 વર્ષ ચાલે એટલું કામ તો એમણે અત્યાર સુધી કરી નાખ્યું છે, એટલે 4000 વર્ષનો સંકલ્પ કરો. અમારે ગઢવીમાં બહુ બધી કહેવતો હોય, એટલે મારા નાનીમાં છે ને તેને પગે લાગીને એટલે તમને એમ કે કરોડ વરના થાવ, કરોડ વરના થાવ. એટલે પછી એક વખત આમ મેં ઓલા થોડાક ભણ્યા હોય એટલે થોડીક બુદ્ધિ આવી ગઈ હોય ને, એટલે મેં બાને કીધું, મેં કીધું બા જીવનમાં કોઈ દિવસ વૈજ્ઞાનિક રીતે શક્ય જ નથી કે તમે કરોડ વર્ષના થઈ શકો, કારણ કે માણસનું આયુષ્ય છે, શરીર છે, તે ક્ષીણ થવાનું છે. તો મારા બાએ મને હાથ મૂકીને એવું કીધું હતું કે બેટા એવું કરીએ ને કે આપણા મર્યા પછી કરોડ વર્ષ સુધી તમને યાદ રાખે, એને જીવા કહેવાય. સૌજીભાઈ જે રીતે અત્યારે કામ કરે છે ને એ કરોડો વર્ષ જીવવાનું જ છે. તમે જાઓ પછી પણ તમે જીવી શકો. એ જે તળાવનું મેં પહેલી વખત પૂજ્ય મોરારી બાપુના મોઢેથી એમની આ તળાવવાળી કથા સાંભળી હતી ત્યારે મને એવું થયું હતું કે સાહેબ જે તળાવનું પાણી તમે પીવાના નથી, જે તળાવની હવા તમે લઈ શકવાના નથી, એ તળાવ બાંધવા માટે તમને આટલી બધી ખેવ ના થાય. શું કામ? તો કે આવતી પેઢી, આવતી સભ્યતા પોતાની તરસ छिपाવી શકે. સાહેબ, જેણે જીવતા અન્યની તરસ छिपाવવા માટેનો સંકલ્પ ને પ્રકલ્પ કર્યો હોય ને એ તો હૃદયમાં જીવતો માણસ જ હોય. અને માનો કે ન માનો, આ પૃથ્વી પર જીવવાનો શ્રેષ્ઠ રસ્તો હોય ને તો કોઈના હૃદયમાં જીવવું છે. બાકી જીવતી લાશો તો કેટલી આ પૃથ્વી પર આમથી આમ ફરે જ છે, કેટલી બધી. સવારે ઉઠો, સાંજે મરો, આમ તમે જગતની યાદી જુઓ ને તો લગભગ બધાની, તમે નડિયાદમાં હો કે ન્યૂ જર્સીમાં હો, અમરેલીમાં હો કે અમેરિકામાં હોય, દિનચર્યા બધાની એક સરખી હોય, તેમ છતાં કોઈક માણસ જુદો હોય. અહીંયા
સન્માન થતું હતું ત્યારે આપણને સામાન્ય રીતે એવું થાય કે સન્માન એમનું કરવાનું હોય કે જે માણસ કશુંક જુદું જીવી ગયો હોય, કશુંક નોખું કરી ગયો હોય. તો આપણને એવું થાય કે અહીંયા આવેલી વ્યક્તિએ એવું શું કર્યું કે એનું સન્માન કરવું જોઈએ. પણ સાહેબ, ઉંમરનો જે દોર છે, જીવનનો જે કાળ છે, તમે એને એવી રીતે પસાર કર્યો કે લોકોને એવું થયું કે તમારું સન્માન કરવું જોઈએ. અત્યારે તમને બધાને આમ વૃદ્ધત્વ એટલે છે ને આપણને કકડાટનું સેન્ટર લાગે. આપણી આજુબાજુ દવા હોય, ડાયાબિટીસની વાતો હોય, કોઈ માણસ એવું કરે, પિક્ચર આવ્યું તો તરત એમ કે આ બધું પીઝા આવ્યા તોય ઘરમાં પીઝા ન ખવાય, અમથો તકલીફ થઈ જાય. તમારી આજુબાજુ એકલા આયુર્વેદના નાના મોટા નુસ્ખાઓ હોય, તમે રિપીટેડલી વાત કરતા હો, પેન્શનની નવી યોજનાની વાત કરતા હો, અથવા તો આખા દિવસમાં તમે સવાર ઉઠીને પહેલું વહેલું જોતા હોય કે આજે કોણ મરી ગયું, મૃત્યુ નોંધ કોની છે, આજે કોની સાદડીમાં જવાનું છે. આ 4-5 યાદી એટલે વૃદ્ધત્વ એવું ક્યાંક થઈ ગયું છે. સૌથી વધુ વૃદ્ધોને એવી ફરિયાદ હોય કે અમારા બાળકો અમારી સાથે બેસતા નથી, નાના બાળકો અમને સાંભળતા નથી. હાલાકી બા ને દાદા એટલે તો વાર્તાઓનો વડલો કહેવાય. તો કેમ આપણી પાસે બેસતા નથી? શું કામ ખબર છે? જ્યારે આપણા સંતાનોના સંતાનો આપણી પાસે બેસે છે ત્યારે આપણે રિપીટેડલી આપણો ભૂતકાળ કેટલો સુવર્ણ હતો એની વાત કરીએ છીએ. અમારા જમાનામાં તો આમ હતું. એટલે સંતાનોને એમ થાય કે એકવાર તો કીધું તું, પછી બીજી વારે થોડીક વધુ એમ સન્માન સાથે એમ કે બા છે એટલે વાંધો નહીં, ત્રીજી વારે તમને સીધું વળકું પડીને કે બા કેટલીક વાર કહેવાનું હોય કે તમારા જમાનામાં શું હતું. એની બદલે થોડા બદલાઈને દીકરાને હાથ પકડીને એમ કે અમારા જમાના વખતે ફોન આવો તો હવે કેવો ફોન હોય છે નહીં, એના જમાનામાં રસ પાડો તો જ તમને એ પાળતાને સંભાળતા થઈ જાય. આપણા બધાની તકલીફ એ છે કે આપણે સાંભળતા નથી, સંભળાવીએ છીએ, એટલે પેઢી આપણાથી દૂર થતી જાય છે. અને આપણને એવું લાગે કે જોયું આ લોકો બદલાઈ ગયા. અહીંયા નવા છોકરાઓ તમને 2 રસ્તાઓ દેખાડતા હશે, 2 વસ્તુ આમ કહેતા હશે, એમને ક્યારેક તમારા માટે ગુસ્સો આવી જતો હશે. એ તમને પાણીમાં દૂર જવાની ના એટલા માટે પાડતા હોય છે કારણ કે એને ખબર છે કે પગ લપસો તો પડાય ને પડાય તો સેવા કરવાની આવે. એમને સેવા કરવાનો કંટાળો નથી આવતો, પણ તમને થતી પીડાની તકલીફ એને છે. એટલા માટે ક્યાંક એ રોકટોક કરતા હોય છે. તમારા બધાના સંતાનો, અત્યારે નરેશભાઈ તમને રિપીટેડલી એવું પૂછ્યું ને કે તમને નથી દીકરાઓ યાદ આવતા, તો એક વિવેક સાથે તમે ના પાડ્યા, પણ તમે રિપીટેડલી વિડીયો કોલ ઘરે કરીને કહો છો કે જો મજામાં છીએ, અમે આનંદમાં છીએ. એનો અર્થ કે સાહેબ, મા બાપને તો સંતાનો શ્વાસની જેમ આવન જાવન એના વિચારો કરતા, એને યાદ કરવાના ન હોય, એ શ્વાસમાં જ હોય, અને શ્વાસમાં હોય એને યાદ થોડા કરવાના હોય. સરસ ગંગા કિનારે સંકલ્પ લેવા માટે તમે આવ્યા છો. ગંગા જેવા પવિત્ર, આમ તમે જુઓ તો માત્ર એ પાણી નથી, 5000 માનવ ઇતિહાસ આમાંથી પસાર થઈ ગયો છે, અને સ્થિરતાથી એ આપણને બધાને જોવે છે. એ આ ગઈકાલના માણસને એણે જોયો, આદિમાનવને જોયો, અને આજે મોબાઈલથી વાત કરતા માણસને પણ એ જોવે છે. સાહેબે કીધું ને કે ગંગાજળ સાથે લઈ જજો. હું તો પૂરી સભાનતાપૂર્વક લઈ જજો ગંગાજળ સાથે. પણ સાહેબ, અહીંથી જતી વખતે એવો સુંદર માણસ બનીને જજો કે કોકની તકલીફ, કોકનું દુઃખ જોઈને તમારી આંખમાંથી જળ આવે એવો માણસ બનીને જજો યાર. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક એવું ક્યાંક થતું હશે કે આ સૌજીભાઈ પાસે બહુ પૈસા છે ને એટલે આવા સારા કામો થાય, આપણી પાસે હોત ને તો આપણે આવું કંઈક કરત. દરેક ટીવીમાંથી જોતા હશે એ માણસને અહીંયા વિચાર આવતો હશે, અહીંયા પહેલી ખુરશીથી લઈ છેલ્લી ખુરશીને એમ થાય એક જ વાત આવે કે આપણી આગળ હોત ને તો આપણે આવું સારું કામ કર્યું હોય. છે તો ઘણાય આગળ, ઘણા બધા આગળ છે. અને આ પૃથ્વીમાં ઈશ્વરે તમને કોઈ દી એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કોઈને કશુંક આપી ન શકો. બિલકુલ નહીં સાહેબ. આપણી વૃત્તિથી આપણે ગરીબ હોઈએ, આપણી સમજથી આપણે ગરીબ હોઈએ. કોઈ માણસ પડી જાય તો તમે હાથ ન આપી શકો એટલા તમને ઉપરવાળાએ હાથ ન થાય. તમે જો અત્યારે
આપણે ચપ્પલ ગોઠવવાના હોય તો બીજાના ચપ્પલ સેટ સાઈડમાં મૂકીને આપણા ચપ્પલ વ્યવસ્થિત રાખીએ કે આના ભલે ખોવાઈ જાય, મારા ન ખોવાવા જોઈએ. હવે એમાં તો સૌજીભાઈ જેવા પૈસાવાળા થવાની જરૂર નહોતી ને, અહીંયા સમૃદ્ધિ જોતી હતી. ટ્રેનમાં તમારી બસની બારી હોય, એની બાજુ આમથી આમ થેલો હોય તો આપણે પહેલાં શું કરીએ, આપણો થેલો એવી રીતે મૂકીએ બીજાનો ભલે ચોરાઈ જતો, ખૂણા ઉપર હશે એના ઉપર ચોરાઈ જશે. સાહેબ ચોરાવાનું લખ્યું હશે તો વચ્ચેનો થેલો ચોરાઈ જશે અને ખૂણાના આજુબાજુના બેયના રહી જાય. કેદારનાથમાં જીમ કોર્બેટની એક બહુ સરસ કથામાં જીમ કોર્બેટે સૌજીભાઈ લખ્યું છે કે એક સાધુ હોય છે કેદારનાથ. ત્યારે વર્ષો પહેલાંની વાત છે કે ત્યારે આટલી બધી ધર્મશાળાઓ ને એવું બધું હતું ને, તો યાત્રાએ બહુ લાંબી હતી. એટલે પછી રાતવાસો કરવા માટે કુટીર હતી ને ત્યાં બધા આમ બહાર સૂતા હતા. અને ત્યારે મેન બહુ જ એવા વાઘ આવતા કે જે માણસને ખાઈ જતા હતા. એટલે ઓલા સાધુ એમ કીધું કે બધા સાચવી કારવીને રહેજો, બહેનો બધી અંદર સૂશે અને ભાઈઓ બધા બહાર ઓટલા ઉપર આમ સૂવાનું રાખશે. એટલે 2-3 સાધુ જે હતા એણે એમ કીધું કે આ હું વચ્ચે સૂઈશ, કે હું વચ્ચે વચ્ચે વચ્ચે. એટલે એક છોકરા 2-3 છોકરા જુવાની એમ કીધું કેમ બાપુ વચ્ચે? તો કે ના ના બસ આમ જ આમ જ. પછી જુવાની અંદર અંદર ખુસફુસ કરતા હતા કે એ લોકોને એમ છે છેડે સૂઈએ તો તરત જ દીપડો કોઈને ખબર ન પડે ને સરકીને તમને લઈ જાય. જીમ કોર્બેટે લખેલી સત્ય ઘટના છે. સાહેબ સવારે એવું થયું કે 9 જણા સૂતા હતા અને વચ્ચે સૂતેલો માણસને લઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે બાપુ રહ્યા નથી. હવે લઈ જવાનું, ગુમાવી જવાનું જો તમે અહીંયા લખાવીને લાવ્યા હો ને દોસ્ત, તો જગતમાં કોઈ સત્તા એવી બની નથી તમે મારાને તમારાથી છુપાવી શકો. જે ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા ને ત્યાંથી છુપાવવાનું તો બન્યું જ નથી, શક્ય જ નથી. કેમ એમને તમને કેમ ગંગા કિનારે લાવવાનો જ વિચાર આવ્યો? એમને તો વિશ્વના કેટલા બધા દેશોમાં ભારત તમને ઈચ્છે ત્યાં બતાવી શકે એમ છે, પણ એ ઈચ્છે છે કે આ કિનારો એવો છે કે જે માણસને બદલાવી નાખવાની ક્ષમતા રાખે છે. આ પાણી માત્ર નાહવા માટે નથી, બદલાવવા માટે છે દોસ્ત. મને જ્યારે જ્યારે કોઈ એવું કહે ને કે ગંગામાં તમે નાહો તો તમારા પાપ ધોવાય, ત્યારે મને હંમેશા એક એવો વિચાર આવે કે ધોવાતા હશે, શાસ્ત્રોમાં લખેલી આજ સુધીની કોઈ વાક્ય ખોટું નથી હોતું. પણ એકચ્યુઅલી પાપ કયા ધોવાના છે ખબર છે? ડૂબકી લ્યો ને ત્યારે તમારી અંદર કેટલા બધા ખુલાસા તમારે તમારી જાત સાથે કરવાના કે ઓલા માણસ સાથે ખોટું થઈ ગયું હતું, ઓલાને ખોટી રીતે મેં હેરાન કર્યો હતો. અને કેટલી બધી એવી મનની ગાંઠો હશે કે તમે અત્યારે અહીંયા સરેરાશ ઉંમર 60 વર્ષની હશે, 45 વર્ષે તમને કોઈક માણસે એક વાક્ય કહી દીધું હશે તમારા સગામાંથી, અને વાક્ય હજી તમે ગાંઠ મારીને બેઠા છો. હજી એ માણસને તમે મળો ત્યારે એ જ રીતે બોલું, તે દી તે મને કેવું કીધું તું, જોઈ લેજે. હવે જૂના ચશ્માથી જ સાહેબ ગંગા કિનારે આવ્યા છો તો એવી બધી ગાંઠ ખોલીને જજો. અમથી એકાદ ગાંઠ તમને એકાદ ફેરો લેવડાવશે ને એકાદ જન્મ લેવડાવશે. ગાંઠ ખોલી નાખો. ડૂબકી લ્યો ને ત્યારે અંદર જવાનું હોય અને ક્ષણવાર માટે તમને મૂંઝારો થાય અને તરત તમે બહાર આવી જાઓ. અહીંયા આંખ બંધ કરો, ધ્યાન કરો, ત્યારે તમને વિચાર શું કામ આવે છે ખબર છે? મન ઓલું ઉકળી પડે છે, તમારી અંદરથી પ્રશ્નો આવે છે. અને સાહેબ આપણે આપણી જાતને 62 વર્ષે એવું બનાવી ન શક્યા કે આપણે આપણી સાથે જ રહી શકીએ. એ તો કેવું કહેવાય? અહીંયા નરેશભાઈ વારે ઘડીએ રિપીટેડલી બેઠા હતા કે પતિ પત્ની સાથે બેસજો, પતિ પત્ની સાથે બેસજો. કાલ સૌજીભાઈ મને સરસ વાત કરી, મને તો એટલી બધી વાત કરી, મને તો મને રાત્રે જ હું ફેસબુક ઉપર આ ઘટના લખી નાખું. મેં કીધું ના તો વિસ્તારથી લખવા જેવી વાત છે. એ કે નેહલબેન અમે 60-62 વર્ષે તે પતિએ પત્નીને હગ નહોતો કર્યો, વાલ નહોતો કર્યો, એટલે અમે એને કીધું કે વાલ કરો. મને કોઈ દી નથી સમજાણું કે આપણી પત્નીને પ્રેમ કરવામાં શરમ છે નહીં આવે. કોકની હોય તો આપણે વિચાર આવવો જોઈએ કે કોકનીને પૂછીએ તકલીફ થાય, ધોટા ધીંગાણા થાય. પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આટલી બધી શરમ છે નહીં. તમે જો 2 માણસ ઝઘડતા હોય ને, અહીંયા ગંગા કિનારે 2 જણા ઝઘડતા હોય તો આપણે 4 જણા ટોળું વળીને જોવા જાય અને સહેજે આપણને તકલીફ ન થાય, એનું ઝઘડવું ન થાય. કદાચ મારામારી થાય તો આપણે એમ કંઈક દાદા બહુ ગુસ્સાવાળા લાગે છે. પણ દાદાએ જો દાદીનો હાથ પકડ્યો હોય
તો આપણે સેજે આ ઉંમરે છૂટ્યું નહીં હો હજી. અને આવું સાંભળો ને ત્યારે એવા વ્યક્તિઓને બહુ પ્રેમથી કહેવું જોઈએ કે દોસ્ત, જીવનમાં એવું જીવ્યું હોય ને કે હાથમાંથી કશું છૂટે જ નહીં. આ પૃથ્વી પર છોડવા જેવું કશું છે જ નહીં. હા, આપણને પકડવાની એ બધી ના છે. મોક્ષ માટે આપણને એવું કીધું છે કે તમે જેટલું છોડશો એટલું. મોહ છોડવાનું કીધું, તો વસ્તુઓ, વ્યક્તિઓ, સંબંધો છોડવાનું કીધું જ નથી. અને અમુક લોકો મોહની વાત કરે ને તો મને એમ થાય કે યાર, તમે 2 ખવાર હાનનું તમાકુ નથી છોડી શકતા, મોહમાં યા હું છોડી શકવાના હતા? નાની વાતથી તો શરૂઆત કરો, પછી મોટા તરફ જજો. જીવનની, આપણી ભારતીય સભ્યતાની આખી ધર્મની તમે વાત કરશો ને જોશો ને તો એમાં છોડવાની કંઈ વાત જ આવતી નથી. બધું એવી રીતે કરવાનું છે, એવી રીતે કરીને પસાર થવાનું છે કે તમને પાછું વળીને જોતી વખતે વસ્તુનો મોહ માયા ન થાય, એવી રીતે કરીને નીકળવાનું છે. પણ આપણને બધાને મન ન બોલાયો, મન ન કીધું. સૌથી વધુ આપણને કોઈની નજીક જતું રોકતું હોય તો સામેવાળાનો વ્યવહાર નહીં, આપણો અહમ આપણને રોકે છે. તમે સૌજીભાઈ પાસેથી બીજું કાંઈ ન શીખો ને તો કાંઈ નહીં, પણ સરળતા તો શીખજો જ. કોઈ પણની સાથે વાત કરતા હોય તો તમને નજરથી એમ તમને કહી દે કે મેં તમને નોટિસ કર્યા. તમે જો, એમની પાસે એક વિશિષ્ટ એવી કલા છે કે બધાની વચ્ચે તે દરેકના પોતાના સૌજીભાઈ છે. એ જ્યારે પણ તમને મળે છે ત્યારે તમને એક સ્પેશિયલ ફિલિંગ કરાવડાવે છે. બાકી એ સવાર સાંજ એ તમે જે જમો છો એ જ અત્યારે તો જમે છે. જો તમે એમ કહેતા હોય અનેવા ઓડકાર તો લ્યો, હવે ઓડકાર એમના જેવા થોડાક તો લ્યો. 7 દિવસથી લ્યો તો નથી. સાચું કહું કાકા? કેમ આપણાથી એ થતું નથી? વૃદ્ધત્વની મારી સાદી વ્યાખ્યા છે, તમે કામ કરવાનું બંધ કરો ને એટલે તમે વૃદ્ધ થાવ. વૃદ્ધ થાવ એટલે કામ કરવાનું બંધ કરી નાખવાનું એવી જરાય જરૂરી નથી, જરાય નહીં. અમિતાભ, નરેન્દ્ર મોદી, સૌજીભાઈ ઉંમર જોઈ લ્યો. આપણા જેટલા જ કલાકો મળે છે, આપણા જેટલું જ જીવે છે, બેશુમાર જીવે છે. સાહેબ, જે દિવસે તમે બીજા માટે જીવવાનું શરૂ કરી દો ને પછી તમારા કામ ઉપરવાળો જ કરે. પછી એ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખે. 100% ગૌરીભાભી જમતી વખતે ધ્યાન રાખતા જ હશે જમવાનું, પણ અમુક ધ્યાન એ રાખે. તમે કોકનું રાખો તે તમારું રાખે, એ સાદી દલીલ છે. મને બહુ જ આનંદ છે, કારણ કે સૌથી વધુ મહત્વનું મારી માટે એ લોકો છે કે જેમને એમણે સરસ વાક્યો કીધા છે કે આને શ્રવણ અમે કહીએ છીએ, આને અમે રાધા કૃષ્ણ કહીએ છીએ. ક્યાંક ને ક્યાંક જેમને સંતાનો નથી એમને સૌથી વધુ પીડા હશે, અફસોસ હશે, ક્યાંક ફરિયાદ પણ ઈશ્વર સાથે હશે કે બધાને બધું દીધું, અમને બધું જ આપ્યું, તે અમને આ ન આપ્યું. પણ જેમને સંતાનો નથી ને એમને હું 2 હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ઈશ્વરનો એ રીતે હવે આભાર માનતા થાવ, કારણ કે તમને એ નાની જવાબદારી નહીં પણ વિશ્વની મોટી જવાબદારી માટે તમને મોકલી રહ્યા છે કે તમે એક સંતાનો નહીં, તમારી આજુબાજુના બીજા 100 સંતાનોને પોતાના સંતાનો કરો. સાહેબ, એક બાળક દત્તક લેવું ને એ બહુ મોટી ઘટના નથી, પણ એક વિચારને, એક કાર્યને, એક સમજને દત્તક લેવી એ મોટી વસ્તુ છે. એ તમારા વર્ષો પછી પણ ચાલે. મારે સંતાનો નથી પણ 220 મંદબુદ્ધિ દીકરા દીકરીઓને મેં દત્તક લીધા છે. હું જ્યારે પણ એમની વાત કરું છું ત્યારે એમ કહું મારા છોકરા આમ, મારા છોકરાઓ આમ. અને જેમને સંતાનો છે એમને ખરેખર સ્વર્ગની સીડી મળી ગઈ છે એવું કાંઈ નથી. એમને એમના સંતાનોથી ફરિયાદ તો છે જ. તમે એકબીજાના સંતાન બનો, તમે એકબીજાનો આધાર બનો, તમે એકબીજા માટે એવી લાગણી રાખો. અને જગતનું એક પણ બાળક છો, તમારું બાળક હોય એ રીતે માથે હાથ ફેરવો. જ્યારે પણ સાહેબ જગત માટે પ્રાર્થના કરી શકવાની ક્ષમતા તમારા માટે, કારણ કે તમારી પાસે હવે કંઈ સ્વાર્થ જેવું છે નહીં.
કે તમારે એમ પ્રાર્થના કરવું પડે કે બોર્ડની પરીક્ષા હોય તમે એવી પ્રાર્થના કરો કે મારા દીકરાને 10મા ધોરણમાં આટલા ટકા આવે. 10મા ધોરણની પરીક્ષાની ખબર હોય ત્યારે ઉપરવાળા પાસે પલોઠી વાળીને પ્રાર્થના કરો કે આ જગતમાં આજે જેટલા દીકરાઓ 10મા ધોરણમાં છે એને સારા ટકા આવે. તમારા હૃદયને એટલું મોટું ને પોળું કરો કે તમારી અંદર એક સંતાન નહીં, તમારી અંદર હજારો સંતાનો રહી શકે. એમણે મને વાત કરી કે એમના એક એમ્પ્લોયના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે 2 વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરાવડાવશે. આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વનું એક પુણ્ય આપ્યું છે. મને ખબર નથી કેટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે, પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે, અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે. મજા અને આનંદમાં ફેર છે. મજા છે એ દુન્યવી વસ્તુ છે અને આનંદ છે એ ત્યાંનો આનંદ છે. પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે. એટલે આ જાત્રામાંથી તમને કોઈ એવું પૂછે કે મજા આવી તો એમ ન કહેતા, એમ કહેજો કે અમને આનંદ આવ્યો, એકાકાર અમે થયા. એક ક્ષણ 100% આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયું છે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે. અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય, અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય. તમે સારા માણસ બનો એ માટે આજે નક્કી કરો, આજ બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગને, દ્વેષને, ઈર્ષાને, તમારી અંદર રહેલા કેટલા બધા માથાકૂટોને આપણે આમ તમે જુઓ ને તો તમારે બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે, તાળાવાળો એક કબાટ તો હોય જ. એની અંદર તમે શું રાખો? ઘરેણાં સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય. તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય. સૌથી સુંદર યાદ હોય એ રખાય. પણ આપણે બધા શું રાખીએ? તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી યારે ટીખળ કરી હોય અણવર તરીકેની, એ તમે હજીએ સંભળાવો તમારા પત્નીને. હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી યારે આમ કર્યું, હું અમને યાદ નથી. તમે ને અમે બધા એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા. તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે ને કે તમારા જીવનની શ્રેષ્ઠ 5 યાદ કયો? સાચું તમે 2 કહીને પછી વિચારવા માંડશો. સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો, તો 2-3 પછી આજુબાજુવાળાને પૂછશો કે હવે હું લખું. પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કહું કે તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કહ્યું ને તમને અહીંયા લાગી ગયું, સટ્ટાસટી બોલવા માંડશો યાદી આમ 1, 2, 3, 4, 5. એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી, માણસનું કીધેલું ને દીધેલું આપણને બધાને યાદ છે. બાકી યાદ શું રાખવાનું હતું? એણે આપેલું. સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા. અહીંયા બેઠેલા કેટલાય પહેલી વાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બા બાપુજી અહીંયાનું આવી શક્યા. કેટલાય આમાંના એવા હશે, ભલે પોતે 5મી 6ઠી વાર આવી શક્યા, પણ એમના કેટલાય પૂર્વજો એવા હશે કે જેને આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય. બિલકુલ નહીં. મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા દીકરીઓની સંસ્થા ચલાવું છું. અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે. બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય. ગૌરીબેન, મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, એટલે ખાવા પીવાની ખબર ન પડે, તોફાનની ખબર ન પડે, કોઈ જ વસ્તુની ખબર ન પડે, જેના સર્ટિફિકેટમાં ડૉક્ટરે એવું લખી દીધું છે નોટ ટ્રેનેબલ, એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મંદબુદ્ધિનો દીકરો છે. રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા. રોનકના પપ્પાને કેન્સર, એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે. એટલે એની 64 વર્ષની દાદી રોનકને મોટો કરે છે. એ મારી પાસે ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ.
પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા, બહુ જ મારી પાસે રડ્યા. મને કે બેન, પાપ તો મારા હશે, એના મા બાપના નહીં હોય. કારણ કે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ, એના બાપને કેન્સર છે, હમણાં એ છૂટી જશે, મારા પાપ હશે ને. અને કે મારા તો પાછા પાપે એવા છે કે હું કોઈ દિવસ મારા હાડકા ગંગાજીમાં પલાળી શકવાની નથી કે મને આવતા જન્મે કંઈક સારા કર્મો થાય ને હું છૂટી જવા પાપમાંથી. અને સાહેબ, મને એ વાક્ય એવું ચોંટી ગયું કે યાર, કોઈકને એવી શ્રદ્ધા હોય કે ગંગામાં તમે ડૂબકી ના કરો અને તમારા 7 ભવના પાપ, એ શ્રદ્ધાને હું વંદન કરું છું. અને મેં નક્કી કર્યું કે હું કોઈક ને કોઈક રીતે રોનકના બાને તો એક વખત જાત્રા કરાવડાવીશ. પછી એક બા, એક મમ્મી, ત્રીજી મમ્મી, ચોથી મમ્મી, એમ કરતી 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 કેટલી બધી સ્ત્રીઓ અમારી પાસે આવતી ગઈ. કારણ કે મનબુદ્ધિનું સંતાન હોય ને, એટલે સૌથી પહેલી માં ક્યારેય જીવનમાં બહાર ન નીકળી શકે. અમારે ત્યાં એવા પરિવાર છે કે પોતાનું સંતાન 23 વર્ષનું હોય, સૌજીભાઈ, 23 વર્ષમાં પતિ પત્ની હારે કોઈ દી બહાર ન નીકળ્યા હોય. કારણ કે બાળક માટે એક વ્યક્તિ ઘરે રહેવું પડે. અને સગા ભાઈને ત્યાં લગ્ન હોય, લગ્નની કંકોત્રી દેતી વખતે ભાભી એવું કે દાંડિયા રસમાં આ પહેરવાનું, આમાં આ પહેરવાનું, અને ચપ્પલ પહેરતી વખતે ભાભી એવું કે તમે સેજ આને હારે ન લાવતા. એવી કેટલી માતાઓ અને કેટલા પિતાઓ. અને પછી મેં નક્કી કર્યું કે આવી સ્ત્રીઓ સાથે પ્રવાસ કરવો છે. ગયા માર્ચમાં જ મેં મારા આખી સ્કૂલની મમ્મી અને એનો દીકરો કે દીકરી, જે મંદબુદ્ધિ પણ સંતાન મંદબુદ્ધિનું હોય એવા લોકોને જાત્રા કરાવી. અને મેં પર્સનલી આઈ ફીલ કે એ લોકોને એ સ્નાન કરતી વખતે કેટલી મજા આવતી હતી. એક સ્ત્રી હતી, એ એટલી બધી ગંગા સ્નાનમાં રડે, એટલી બધી રડે, એટલે મને એવું થયું કે વિધવા હતી, એટલે મને એવું થયું કે એનો પતિ એને યાદ આવ્યો હશે, એટલા માટે રડી રહી છે. પછી મેં એને પૂછ્યું કે શું થયું, કેમ આટલા બધા રડો છો બેન? પતિ યાદ આવે, હું સમજી શકું. તો કે ના ના, એવું કાંઈ નથી. બહુ જ તટસ્થતાપૂર્વક એણે કીધું, મને કાંઈ એવું નથી. એટલે ભાઈ તો કેમ આટલું બધું રડવાનું છે? મેં એવું કીધું હતું બહેનોને કે આપણે ગંગા સ્નાન વખતે ડ્રેસ પહેરીશું અથવા ગાઉન પહેરીશું. એટલે મેં એને ડ્રેસ પહેર્યો, એણે ડ્રેસ પસંદ કર્યો એટલે એને ડ્રેસ પહેરવા આપ્યો. મને કે બેન, 9 વર્ષની હતી ને તે દિવસની એમ હતું જીવનમાં એકવાર ડ્રેસ પહેરવો. પછી કે પપ્પાએ તો ડ્રેસ પહેરવા ન દે, પછી ભાઈ પહેરવા ન દે, અને લગ્નના 1.5 વર્ષ પછી પતિ ગુજરી ગયો એટલે ડ્રેસ પહેરવાનો તો સવાલ જ નથી આવતો. 19 વર્ષે કે આજ ડ્રેસ પહેરું છું. મને પહેલી વખત એવું થયું હતું કે યાર, કોઈને ચિત્રગુપ્ત એવું પૂછે કે તમારા જિંદગીની છેલ્લી ઈચ્છામાં કોઈ તમે એમ કહો કે મારે ડ્રેસ પહેરવો છે? આપણા બધા કરતા અનેક લોકો દુઃખી આ પૃથ્વી પર છે. સંતાન ન હોવાથી પણ મોટા અનેક દુઃખો આ પૃથ્વી પર છે. સાચે જેમને સંતાન નથી, ક્યાંક ઈશ્વરે એમને વધુ જવાબદારી માટે આ પૃથ્વી પર મોકલ્યા છે. પણ આપણે માણસ છીએ એટલે ફરિયાદમાંથી ક્યારે બહાર ન આવીએ. આજુબાજુની તકલીફોને પોતાની બનાવો. સાહેબ, આ પૃથ્વી પર એકાદ સારું વૃક્ષ પણ ઉગાડ્યું હશે ને પૂરી ખેવનાથી, તો એ સંતાન ઉછેર બરાબર જ છે. એક દાદા વડલો વાવતા હતા, એટલે આજુબાજુના જુવાનિયાઓ એવું કીધું કે હજી દાદા છૂટ્યું નથી, આ 80 વર્ષે હવે ક્યાં વડલા વાવીને તમારે જવાના, આના ક્યાં તમે છાયા ખાવા રહેવાના છો? એટલે દાદા એવું કીધું હતું કે હું જે વડલાનો છાંયો ખાઉં છું ને, એ કોક દાદાએ વાવ્યો હશે. સાહેબ, કોકના છાયા માટે વડલા ને ઓટલા કર્યા હોય ને, એ મારા કરોડ વર્ષ જીવે. પ્રાર્થના કરવી હોય તો ઈશ્વર આગળ એવી કરો કે હું જેવું અને જેટલું જીવું એ કોઈક માટે જીવી શકું. એમણે કેવું સરસ સૂત્ર આવ્યું કે તમારો જિલ્લો છે એ તમારો સમાજ છે, તમારું કુટુંબ તમારો ગામ છે. સાહેબ, આપણે તો એવા લોકો છીએ કે આપણા ગામ, આપણા ફળિયાનો કચરો એ બાજુવાળામાં જ નાખી દેતા હોય. તમે સવારે વહેલી ઉઠીને શેરી જુઓ ને તો તમને આમ દેખાય કે આ ભારત પાકિસ્તાન છે. ક્યાં સુધી વાળીએ? આપણા ઘરની દિવાલ આવતી હોય ત્યાં સુધી.
આપણને ક્યારેય વિચાર ન આવ્યો કે ઉપરવાળો જ્યારે ઉપરથી જોવે છે ને ત્યારે તો વિશ્વ જોવે, તમારું આંગણું નથી જોતો. કોઈકનો કચરો આપણે ત્યાં આવી જાય તો આપણને તરત તમે બાંધવા આપણે જવી કે તમારે તો મોટો આ વડલો વાવ્યો જ ને તમારા બધા પાંદડા અમારે નહીં આવે, તમારે વાળવામાં જ રહેવું પડે છે. કોઈક વ્યક્તિ આવીને તમને ખરાબ વાત કરી જાય, ખરાબ વિચાર કરી જાય તો આપણને કોઈ દિવસ એવો તકલીફ નથી થતો. સવારે ફોન કરીને કોઈક બેન એમ કે તમારી દીકરાની બહુ બહુ ફેશનેબલ છે કા, તમારા દીકરાને બહુ થોડોક આમ બોલવામાં બહુ આમ કા. આવા બધા કચરાના માટે આપણને કોઈ દિવસ વાંધો નથી, કોઈ દિવસ વિચાર નથી આવતો. અને હવે ક્યાંક આપણને એવું થઈ જાય કે હવે આ ઉંમરે શું બદલાવાનું. જે દિવસે તમારું બદલાવાનું નહીં હોય ને એ દિવસે ઉપરવાળો સ્વિચ બંધ પાડી દેશે કે હવે તમારી બદલાવાની શક્યતા પૂરી, હાલો. જ્યાં સુધી એને તમારામાં શ્રદ્ધા છે ને કે હજી આ માણસ બદલાઈ શકે એમ છે, ત્યાં સુધી જ બધું ચાલુ રાખશે. સાદી વાત છે. અને બીજું એક અહીંયા બેઠેલા દરેક વૃદ્ધોને મારે બે હાથ જોડીને એક વસ્તુ કહેવી છે કે આ પેઢી છે ને એ ટિકટોકની છે. એટલે તમારી ટકટકથી તો એ સાંભળશે જ નહીં અને બદલાશે નહીં. આપણે ત્યાં એક બહુ મોટી ગેરસમજણ ખબર કઈ છે, એક થઈ છે, ખબર છે કઈ છે? બધા એવું કે સત્ય હંમેશા કડવું હોય, સત્ય હંમેશા કડવું હોય. સાચી વાત છે. મને તમે અત્યારે એમ કહો નેહલબેન તમે બહુ વહેરા લાગો તો મને થોડુંક દુઃખ થાય. સત્ય છે, કડવું છે. પણ સત્ય હંમેશા કડવી રીતે કહેવાવું જોઈએ એવો કોઈ નિયમ નથી હો. આપણે બધાની ભૂલ એ થઈ ગઈ કે આપણે બધા એવું એક અત્યારે વાયકાલ મનમાં હોય બધું કહી દેવાનું, મનમાં હોય બધું કહી દેવાનું, ચોક્કસ કહી દેવાનું. પણ કહેવાની એક રીત હોય. પાસે બેસાડીને દીકરાને હાથ ફેરવીને કહો ને કે બેટા આમ કરીએ ને તો આમ થાય તો એ સાંભળે. કારણ કે એને આ પૃથ્વી પર જો પ્રાણીને સ્પર્શનો સમજ આવતી હોય તો માણસના છોકરાને સ્પર્શ નો આવે? કેવી વાત કરો છો યાર. અને એક વસ્તુ યાદ રાખજો, બુદ્ધિ છે ને એ આપણને ક્યારેક રોકે છે અમુક વસ્તુ કરવા માટે. આપણો અહમ આપણને મોટો કરે છે. મેં કીધું એમ કે અમારા છોકરાઓ તો મંદબુદ્ધિના છે. એમને ક્યારેય કોઈને પ્રેમ કરતા ન શીખવાડવું પડે. સૌજીભાઈ 62 વર્ષે તમને હક કરતા શીખવાડવું પડે. બોલો એ કેવું કહેવાય? હું મજામાં ને હું મૂડમાં ન હોઉં તો મારા ક્લાસના છોકરાઓ આવીને મને ભેટી પડે. કારણ કે એને બોલતા આવડતું નથી, કાંઈ નથી, પણ આંખથી એને ખબર પડી કે આ બેન મજામાં નથી. કોકને વાલ કરીએ ને તો કોક માણસ મજામાં આવી જાય. હવે ઘરે જઈને બીજું કંઈ ન કર્યું તો એકબીજાને વાલ કરવાનો તો રાખજો યાર. અને તમને આ વાલ ક્યારે યાદ આવશે ખબર છે? જ્યારે તમારામાંથી એકાદ પાત્ર ઓછું હશે ત્યારે. તમે જે પથારીમાં છો એ પથારીના નસકોરા અત્યારે તમને નહીં મજા આવતા હોય, એમ થાય છે કે આમના નસકોરાની સાહેબ હુંય ન થકાતું. પણ જે રાત્રે એ નસકોરા નહીં હોય ને ત્યારે આખું રૂમ તમને ભણકારા વાળવો લાગશે. એ 200 સ્ક્વેર ફીટનો રૂમ તમને કે દિવસે 2000 સ્ક્વેર ફીટનો લાગવા મળશે ને ખબર નહીં પડે. તમને તાવ આવે, તમને તકલીફ થાય, મૂંઝવણ થાય તો આજુબાજુવાળા તમને ગમે એટલા તમને તમારી આજુબાજુ સોનું મૂકી દે, પૈસા મૂકી દે, તમારી એફડીઓ મૂકી દે, તમારા લોકરની ચાવી મૂકી દે તો તમે હાજા ન થાવ. પણ એકાદ માણસ માથે હાથ ફેરવીને એમ કે ચા પીવી છે તો તમને કહેવાની ઈચ્છા થાય કે ના ના તું બેસ ખાલી થોડી વાર. સાહેબ જે દિવસે માથે હાથ ફેરવવાવાળી વ્યક્તિ નહીં હોય ને ત્યારે તમને કદાચ અત્યારે બની શકે કે તમને એકબીજા માટે થોડો કકળાટ હોય, ફરિયાદ હોય. આ 10 દિવસ આટલા દિવસ છો ને પહેલી વખત જીવનમાં તમને એકાંત મળ્યું છે. કારણ કે અમારી પેઢી તો હનીમૂન વાળી પેઢી હતી. તમને તો એ સદભાગ્ય એ પ્રાપ્ત નથી થયું કે તમે એકબીજાની નિકટ આવી શક્યા હો, એકબીજાને કહી શક્યા હોય કે મને આ ગમે, મને આ ન ગમે, મને આ ફાવે, આ મને ન ફાવે. હું માનું જ છું બારગામ રોટલો ખાવા જવાની વિધિ એટલા માટે જ આપણા પૂર્વજોએ કરી છે કે ઈ બાને આ બે એકલા રહી શકતા હોય. તો તમને એ નથી મળ્યો. તમને જીવને અત્યારે ફરીવાર નવી ઇનિંગમાં હનીમૂન કરવાની ચાન્સ આપ્યો છે તો એને જીવી લ્યો.
કેટલી વખત એવું બન્યું છે કે જાહેરમાં તમે તમારી પત્નીની અપમાન કર્યું હશે? આજ ગંગા કિનારે હાથ પકડીને એને કહી દો કે મારે આવું નહોતું કરવું જોઈતું, મને ખબર પડે છે કે તને ખબર પડે છે. કેટલી વખત એવું બન્યું હશે કે આપણા પતિની મમ્મી માટે આપણાથી કંઈક બોલાઈ ગયું હશે, અથવા એના ભાઈ માટે કશુંક બોલાઈ ગયું હશે, અને હવે તમને સમજાતું હોય કે એવું નહોતું કરવા જોઈતું, કારણ કે હવે તમારા બે દીકરા નોખા થાય ને ત્યારે તમને તકલીફની ખબર પડે. તો આજે તમારા પતિને કહેજો કે ભૂલ થઈ ગઈ, બાને તે દિવસે મારાથી આમ કહેવાય ગયું. આ દિવસોમાં કાંઈ ન કરી શકો તો એકબીજાથી તો માફી માગી લ્યો. કાલ સવાર પડે કે ન પડે, આ સૂર્યાસ્ત છે દોસ્ત, ક્યારે આ બધું સમેટાઈ જશે ને ખબર નહીં પડે. આભાર માની લ્યો, ઈશ્વરનો માનો એટલો જ પતિનો ને પત્નીનો માનો. આપણે ત્યાં એવું તકલીફ થઈ ગઈ છે કે પોતાના હોય એનો થોડો આભાર માનવાનો હોય કાંઈ. કેમ કેમ નરેન્દ્રભાઈએ એવી વાત કરી ને કે મેં સૌજીભાઈને અમારી આંખ સામે મોટા થતા જોયા, ત્યારે મને એક વાક્ય બહુ એવું લાગ્યું હતું કે એક વડાપ્રધાન એવું કે મેં આંખ સામે મોટા થતા જોયા, પણ હું અહીંથી જોઉં છું ને તો સૌજીભાઈને કેટલા લોકોના હૃદયમાં હું મોટા થતા જોઉં છું. અને આંખ સામે મોટો થયેલો માણસ ક્યારેક નાનો થાય, હૃદયમાં વિસ્તરતો માણસ ક્યારેય ન મોટો થાય, ક્યારેય નાનો ન થાય. એ અકબંધ. ચોકમાં પ્રતિમાઓ મુકાવો ને તો એના ઉપર કબૂતરો બેસે, અહીંયા બનાવેલી પ્રતિમા તો અખંડ રહી, સવાલ જ નથી. એમણે એવું કીધું ને કે આ પૃથ્વી ઉપરથી તમે જાઓ તો તમારા કર્મો તમારી સાથે આવે, તમારો આત્મા તમારી સામે આવે. તો આત્મામાં સુંદર વસ્તુઓ રાખો, સુંદર સ્મૃતિઓ રાખો, વિચારો રાખો, વાતો રાખો. અને હવે તો તમે માની જ લેજો કે આપણી રિટર્ન ટિકિટ નજીક જ છે, વેઇટિંગ લિસ્ટમાં આપણે બધા છીએ, અહીંયા બેઠા છે, ક્યારે વારો આવે એની જ રાહ જોવાની છે. તો બેસ્ટ જેવું જીવો, જ્યારે જીવો ત્યારે એવું જીવો કે જતી વખતે તમારા ગયાનો અફસોસ કોકને હોય, યાર આ માણે વયો ગયો. અમુક માણસો તો એવા હોય ને કે આપણને એવું ન પૂછવું હોય એને કે કેમ છો, આપણને એમ થાય હું કામ છો હજી. જેને સમજાણું એને હસી લીધું છે. ઘણા બધા લોકો એવા હોય, તમારી સામે મળે તો તમને એમ થાય કે એ તમારી સામે એવી રીતે જુએ કે એઝ ઇફ આપણે હમણાં એને એમ કહેશું કે અમારી લોન ભરી દો. કોઈને પાસે ઉછીના માગવા ન થાય. સાહેબ આપણે હસવાનું ભૂલી ગયા છીએ. આખી માનવ સભ્યતા, કેટલા બધા પ્રાણીઓ છે સાહેબ, હસવાનું ઉપરવાળાએ માત્ર માણસને આપ્યું છે, અને માણસ એક જ એડિયા પીધેલ મોઢાની જેમ ફરતો હોય છે. કોઈક માણસ તમને સામો મળે, તમે સ્માઇલ કરો ને એરપોર્ટ પર, ટ્રેન પર, તો નરેશભાઈ આપણને પૂછે કે આપણે પહેલા ઓળખીએ છીએ એકબીજાને? એટલે એનો સાદો અર્થ એવો કરે, ઓળખતા હોય તો જ હસાય, બાકી હસવાનું નહીં. ત્યારે હું એમ જ કહું, માણસની સામે હસે નહીં તો શું કહે? શું કરવાનું હોય? બે પ્રાણીઓ ભેગા થાય તો વળકે ચડે, બે કૂતરા ભેગા થાય તો કઈ હસવાનું ન હોય, હે ને? બે માણસ એકબીજાની સામે સ્માઇલ કરે. સાહેબ ખુલીને હસવાનું તો શીખો. હવે થોડાક જ વર્ષો છે, અને આપણા ફોટાઓ આપણા ઘરનાઓ આપણા ગયા પછી રાખે કે ન રાખે, આપણા ગયા પછી આપણું તર્પણ કરે કે ન કરે, આપણે જ બધું કરીને જવાનું. આપણે જ એમના હૃદયમાં એવી છબી કરાવીને જવાની કે એ હૃદયમાંથી એ છબી નોખતા એને જ બહુ વાર લાગવી જોઈએ. અને એ છે તમારા વ્યવહાર થકી. સાહેબ વૃદ્ધત્વ એટલે તો આશીર્વાદનો ખજાનો. તમે જો તુલસીભાઈ હાથ જોડી અને માથું નમાવીને તમારી પાસે ભિક્ષા માંગતા એમ આશીર્વાદ માંગ્યા છે. એનો અર્થ એ છે કે આ પૃથ્વી પરની સૌથી મૂલ્યવાન વસ્તુ એ છે કે તમે પાસે ગમે એટલું હોય પણ તોય તમારી પાસે ન હોય, કોકના દિલથી નીકળે તો તમને મળે. અને આપણી તો સાદી દલીલ છે, કોકની આતરડી ઠારી હશે તો તમારું ઠારવા વાળો ક્યાંય તમને જગમગો રાખશે. સીધી. અને મેં કીધું એમ, અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓ એટલા ગરીબ તો હોય જ નહીં કે તમે કોઈને સ્મિત પણ ન આપી શકો, કાંઈ ન કરી શકો તો કોકને રડવામાં મદદ તો કરો કે કોઈ માણસ હળવો થાય.
આ પૃથ્વી પર અત્યારે સૌથી વધુ જો કમી હોય તો એકબીજાનો ભરોસાની છે. મેં કાલે જ હું સૌજીભાઈ અહીંયા બધા બેઠા હતા ત્યારે વાત કરતા હતા કે સૌથી વધુ અછત છે એ ભરોસાની છે. આપણે કોઈ ઉપર ભરોસો મૂકી શકીએ એવો માણસ નથી, એવું બધા કહે. ત્યારે મને એવું જ થાય કે હું કોઈકનો એવો ભરોસો ન બની શકું કે કોઈક માણસ મારા ઉપર તો ભરોસો કરી શકે. 100 માણસો ખરાબ છે પણ એમાંથી 99 હું છું, હું નથી ખરાબ. એટલું તો આપણે જીવી શકીએ, એટલું તો આપણે કરી શકીએ કે નહીં? પણ આપણે ક્યાંક એ પણ કરવામાં ચૂકી જતા હોઈએ છીએ. સવારે જાઓ તો 100% તમને બંનેને સાથે બેસાડવાનું કારણ એ છે કે તમે ભૂલી ન જાઓ કે હવે તમારી પાસે સાથના બહુ એટલા બધા સમય નથી. જ્યારે પણ રાત્રે સૂવો ત્યારે એકબીજાના માથે હાથ ફેરવીને સૂવો, કારણ કે કાલ સવારે એ આંખ એ તમારા પાસે નહીં કાકા, પોતાને પત્નીને એમણે એમના કારણ કે જ્યારે તમારી પાસે તમારું પોતાનું કોઈ હાથ ફેરવવા વાળું નહીં હોય ને તે દિવસે ઉઠવાની મજા નહીં આવે. રાત્રે તમે અડધી રાત્રે સહેજ 2 વાર પડખા ફરો અને એક અવાજ આવે કે નથી ઊંઘ આવતી, તે દી મૂંઝારો. પછી આખી રાત પડખા ફરો ને એકાદ અવાજને ગોતો, જે અવાજ તમને ત્યારે કર્કશ લાગતો હોય એ કર્કશ અવાજને તમે ગોતો કે એકાદ વ્યક્તિ એમ પૂછે કે યાર ઊંઘ નથી આવતી. સુવાની મજા આખી વહી જશે. સાચે કહું છું, બહુ જ ઓછા જ સૂર્યાસ્ત જોવાની કળા આ જ ઘટના છે કે આ સૌંદર્ય માણી લ્યો. કેમ કે ઉપરવાળાએ એ જ આપણને આમ જોવો તો પ્રકૃતિએ આજુબાજુ જ લેસન મૂક્યા છે કે જેટલું વંદન તમે આને કરો છો એટલી સુંદરતાથી આને પ્રગાઢતાથી જુઓ. આખું આકાશ રંગીન હોય એનો અર્થ એમ છે કે હું જતા તરફ હોય ત્યારે મારે મારું આજુબાજુનું બધું રંગીન કરીને જવાનું છે. અને અહીંયા બેઠેલા ભાઈઓને 2 હાથ જોડીને એક વિનંતી છે કે તમે જ્યાં જે પણ મૂકી કરીને આવ્યા હોય એ બધું પત્નીને કહીને જાઓ. તારે હું જાણીને કામ છે, તને ન ખબર પડે બધામાં. એવું કહેવાને બદલે પાસે બેસાડીને કહો કે આટલું આટલું અહીંયા છે, આટલું આટલું દીધું છે, આટલું આટલું અહીંયા મૂક્યું છે ને આની પાસેથી આટલું લેવાનું છે. કોરોના વખતે પૂછો સૌજીભાઈને, કેટલાય પતિઓનું કેટલાય બેંક એકાઉન્ટ એવા ફ્રીઝ થઈ ગયેલા છે, ખબર જ નથી. અને આપણી પત્ની હોય એને આપણા સિક્રેટ કહેવામાં વાંધો શું છે? સાહેબ, સૌથી વધુ તમે ધન્યવાન ને મૂલ્યવાન થાવ એની પ્રાર્થના તમારી મમ્મી પછી કોઈ કરી હોય તો એ તમારી પત્નીએ છે. એ શુક્રવારનું વ્રત જ્યારે વૈભવ લક્ષ્મીનું કરે છે ને ત્યારે ઘરમાં લક્ષ્મી આવે એની માટે કરે છે. એમ નથી કહેતી કે મારું લોકર ભરાઈ જાય. એને આપણે ન કહી શકીએ. ભાભીએ હમણાં મને બહુ સરસ વાત કરી, ગૌરી ભાભી મને કે પદ્મશ્રી તો મળી ગયું છે, મારી માતા જે ઉપરવાળાને પ્રાર્થના છે ને એટલો સાથ આપવો છે કે અમને ભારત રત્ન મળે. સાહેબ, પતિના સન્માને મોટી થતી સ્ત્રીની સભ્યતામાં આપણે રહીએ છીએ. થોડી શ્રદ્ધા એ વ્યક્તિમાં પણ રાખો અને મૂકો અને સાચવેલી રાખો. બહેનો તમે જો હસતા શીખી ગઈ છે, ભાઈઓને હજી તમારે થોડીક સૌજીભાઈ પ્રેક્ટિસ કરાવવી પડશે. એટલે 2 દિવસની તમે એક એવી જાત્રા કરજો જેમાં ભાઈઓ જોઈએ અને ભાઈઓને શીખવો કે તમારે જેવું હળવું કેવી રીતે રહેવાય. તકલીફ છે ભાઈઓમાં. એવું થયું છે કે જીવન આખી જવાબદારીના બોજ નીચે ખભા એટલા બધા નમી ગયા છે, એટલા બધા નમી ગયા છે. કાલ જોતો તું દાંડિયા રસ લેતી વખતે બિચારા સ્માઇલ નહોતા કરી શકતા હતા. ખરેખર ઈચ્છા બહુ થતી હતી હળવા થઈ જઈએ, ખુલ્લું મૂકી દઈએ, જતું કરી દઈએ. પણ ઓલું નાનપણથી જવાબદારીનો બોજ ખભા ઉપર એટલો બધો મોટો થઈ ગયો છે, કારણ કે પુરુષનું હૃદય એવું છે, કારણ કે શેરિંગ એને શીખ્યું નથી, કોઈને કાંઈ કહેવાનું નથી. આપણે એવું માનીએ છીએ કે મૂછુંને વળ દઈને પાઘડીએ રાખીએ એટલે પછી કાંઈ કરવાનું હોય જ નહીં, કોઈને કહેવાનું જ ન હોય, ઢીલા તો પડવાનું જ ન હોય. ના, આ પૃથ્વી પર જે લોકો હળવા નિરાતવાળા સરળ રહ્યા છે ને એ જ ટકી ગયા છે. તમે જો ભયાનક વાવાઝોડું આવે ને તો કોઈ વૃક્ષને તમે ઉખડતા જોશો, દેવદારનું વૃક્ષ ઉખડી જાય,
પણ કોઈ ઘાસનું પોળું ઉખડી ગયું તમને નહીં હોય, ઘાસ એની જગ્યાએ જ હોય. એ પવનની સાથે ફરે, આમથી આમ ફરે, અને પાછું પવન જાય એટલે પોતાની દિશા, પોતાની જગ્યાએ ઊભું રહી જાય. જેટલા અકળ બનશો તો પ્રકૃતિએ તમને ઉખાડીને ફેંકી દેશે. જેટલા સરળ અને નમ્ર બનશો તો પ્રકૃતિ તમને સપોર્ટ કરશે ઉગવા માટે, ઉકારવા માટે. બહુ ઓછા વર્ષો છે. આજુબાજુના લોકોને પ્રેમ કરતા થાવ, આજુબાજુના લોકોને સમજતા થાવ. સાચામાં અત્યારે ફેસબુક એટલા માટે જ વધુ ચાલે છે કે ત્યાં કોકને સાંભળે છે. દાદા દાદી આવા ઘરનું તમે એક ફેસબુકનું માધ્યમ બનો કે તમારું સંતાન તમને કહી શકે. પણ આપણે બધા શું કરી છે, જજમેન્ટ તરત જ આપી દઈએ છીએ. અત્યારની પેઢીને કંઈ ખબર જ નથી પડતી, અમને કંઈ સમજ જ નથી પડતી. સાહેબ, વૃદ્ધત્વ એટલે તો રીલે દોડ, કે તમારી જવાબદારી, તમારી સંપત્તિ, તમારી વાડી, તમારી સામાજિક નિસ્બત એકબીજાને પાસ ઓન કરો. કેમ ના આખું ધોળકિયા ફરીવાર આવે છે ત્યારે એની પછીની પેઢીને સાથે લાવે છે. કારણ કે અનકોન્શિયસ માઇન્ડમાં આ દ્રશ્યો જો ઝીલાણા હશે ને તો આવતા દિવસમાં એ પરંપરાની આગળ લઈ જઈશે. આપણે શું કરીએ, તમને બધાને ન ખબર પડે, તમે બધા નાના છો એટલે સંતાનને તમે 90% કિસ્સામાં એવું કહો કે તને ખબર ન પડે કે તું નાનો છો, અને બાકીના કિસ્સામાં એમ કહો તો આવડો મોટો ઢાંઢો થયો તોય તને ખબર નથી પડતી. એટલે એ લોકો બિચારા કન્ફ્યુઝ થઈ જાય, પપ્પા કેવા હું માગે છે. એને આ બધા જ કન્ફ્યુઝનમાંથી બહાર લાવો, ખુલ્લા હૃદયે જીવવાનું શરૂ કરો. અને આજે સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલી તમામ પ્રકારની ગાંઠોને આમ જવા દો. બહુ થયું, બહુ જ એટલે બહુ થયું. ક્યાં સુધી આ બધા ઇમોશન, લાગણીઓના કેટલા બધા પ્રવાહોને, રાગને, દ્વેષના પોટલાઓ માથે લઈને ફરવા, એને જતા કરવા જોઈએ. અને આપણે એક બીજો એવો વિચાર આવતો કે આ ઉંમરે હવે અમારે નવું શું કરવું. કારણ કે તમને એમ થાય બેન તમે કામ કરવાનું કીધું, નવું શું કામ કરું. તો એ માટે જ એક છેલ્લી કથા કહીને મારી વાત પૂરી કરું. કાશ્મીરમાં એક બહુ જ સરસ પાર્ક છે, બહુ જ સુંદર પાર્ક, જ્યાં વિશ્વના બહુ જ બધાના ફૂલો થાય છે. એ સ્ત્રીનો પતિ ગુજરી જાય છે, સંતાન છે નહીં, એટલે પછી રોજ ડિપ્રેશનમાં આવી જાય છે, તકલીફમાં આવે છે, મૂંઝવણમાં આવે છે કે શું કરું, શું કરું. પછી એક વખત એક સરસ મજાના ફૂલોની ગાંઠ એક નર્સરીમાંથી લાવે છે. 2 દિવસ પછી ફૂલ બહુ સરસ આવે છે. એ ફૂલ જોઈને એને જ બહુ મજા આવે છે. પછી એક 48 વર્ષની સ્ત્રીએ ડિયોડેલ્ફિયા નામની એ ગાંઠ એવી વાવી કે સાહેબ અત્યારે વિશ્વના દરેક પ્રવાસીઓ જ્યારે જ્યારે કાશ્મીર જાય છે ત્યારે બાગ જોવા જાય છે. એક જ સ્ત્રીએ પોતાના જીવનમાં 5 લાખથી વધુ આખા ફૂલોની વાડી ઊભી કરી. અને એ મળે ને ત્યારે બધાને એવું કહે છે કે આ મારા સંતાનો છે. અને કેવા કે એને જોઈને લોકોના આનંદમાં હાશકારો થાય, એના રંગો જોઈને લોકોને આનંદ આવે. એકાદ વૃક્ષ વાવો, એક વિચાર સાથે નિસ્બત રાખો. કેટલા સરસ આપણે ત્યાં વેદો છે, એનો અભ્યાસ કરો. સારો માણસ બનવાના છેલ્લા દિવસો છે, ચૂકી ન જતા. ટ્રેન જેમણે કીધું ને ચૂક્યા છે પછી એમને ક્યારેય મળી નથી. આ છેલ્લી વિસલ છે જ્યારે, અને હું તો બહુ જ પ્રેમથી કહેતી હોઉં છું કે પહેલો ધોળો વાળ આવે ને ત્યારે તમને સિગ્નલ ઉપર વાળો આવે કે હવે યુટર્ન. આમ તમે જુઓ ને તો 2 તાળા આવે, ખબર છે સૌજી કાકા? 42-40 વર્ષે તમને 2 તાળા આવે, એટલે તમને નજીકનું જોવા માટેના એ 2 તાળા હોય. ત્યારે હું બધાને કહું કે ઈશ્વર તમને એમ કહે છે કે બહુ દૂર જોયું, યુટર્ન છે હવે નજીકનું જોઈ લે. એ ચશ્મા નહીં, દ્રષ્ટિ બદલાવાની વાત છે. અને ઈશ્વરની આ બેંકમાંથી જવાની, તમે આખી જુવાની આમ જમા કરાવો ને દોસ્ત, ત્યારે વૃદ્ધત્વ તમને મળે. એ સાહેબી કહેવાય. મારા કાળા વાળ, આપણા કુંડાળા, ચામડીની એકદમ કડકતા, આપણો કડક સ્વભાવ, આપણું વલણ બધું જમા કરાવ્યું ને ત્યારે ઈશ્વર એમ કીધું હવે તો આજથી વડલો, તારા છાયા નીચે પેઢી ઊભી થશે.
આવતી પેઢીને પ્રેમ કરો. કારણ કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે એ પેઢીને આપણાથી ફરિયાદ હતી જ તે. બધાએ કાંઈ વાહ થાબડવાવાળા ન હોય, મળ્યાય ન હોય. ક્યારેક સૌજી કાકાને પૂછજો કે અહીંયા બેઠા ત્યારે બધા એમ કીધું કે આગે બડો હમ તમારે સાથ હશે, એવા તો હતા જ નહીં. અને આ જગતમાં સૌથી વધુ મજા આવે એવી વાત એ છે કે જગતે તમને કીધું હોય ને કે આ તારાથી નહીં થાય, એ કરી અને સામે હાથ જોડીને જવામાં છે, કોલર ઊંચા કરીને થઈ ગયું ને, અને મારાથી જ. તમારી આજુબાજુ પ્રેમ વાવો, ઉગાડો અને એના નેજા હેઠળ જીવી બતાવો. એટલી જ આ સૂર્યાસ્તની કળા છે. આપ સૌને મારા વંદન. થેન્ક યુ. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूलें और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.